હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી। હવે કાલ આપણે વાત કરી હતી બેંક નિફ્ટીના એનાલિસિસની। આજે થયું પણ એવું। કાલે મેં તમને કીધું હતું કે 52,150નું લેવલ બ્રેક કરવું જોઈએ, તો આજ 52,150નું લેવલ બ્રેક નથી થયું, બરાબર। જો ત્યાંથી જ માર્કેટ અપ ગયું અને પછી બીજું લેવલ મેં કીધું હતું તમને કે 52,500નું લેવલ બ્રેક કરશે તો 52,800 સુધી ડાઉન અપ આવશે। તો 52,500નું આપણું લેવલ બ્રેક કર્યું આજે અને 680 એટલે 180 પોઈન્ટની મૂવમેન્ટ મળી બેંક નિફ્ટીમાં। જેમ આપણે કીધું એ રીતનું જ મૂવમેન્ટ કરી છે માર્કેટે। હવે વાત કરીશું આપણે 16 તારીખની। 16 તારીખે માર્કેટની મૂવમેન્ટ કેવી હશે બેંક નિફ્ટી તેના વિશે। તો 16 તારીખે આપણે એ ધ્યાન રાખવાનું છે કે માર્કેટ જ્યાં સુધી 52,700 જે અહીંયા બને છે લેવલ, જ્યાં સુધી 52,700નું લેવલ બ્રેક ન કરે ત્યાં સુધી આપણે ટ્રેડ કરવાનો થતો નથી। જો માર્કેટ આની બાજુમાં ઓપન થાય અને બ્રેક કરે તો 52,700થી માર્કેટ 53,000 અને 53,200 સુધીની મૂવમેન્ટ કાલ અપસાઇડ મળી શકે છે। પણ એ ક્યારે? જ્યાં સુધી 52,700નું લેવલ બ્રેક ન થાય ત્યાં સુધી। અને માની લો કાલ જો કદાચ માર્કેટ ડાઉન ખુલે, આ જે રેન્જ છે એ રેન્જમાં ન ખુલે અને 52,200 આ જે લેવલ તમને કહું એ ખાસ યાદ રાખજો, આની વચ્ચે ઓપન થાય માર્કેટ અને આ લેવલ બ્રેક કરે 52,200 તો પી સાઈડનો ટ્રેડ બનશે અને એ માર્કેટને લઈ જશે 51,900 થી 51,800 સુધી લઈ જશે માર્કેટને। એ 52,200નું લેવલ બ્રેક કરે ને ત્યારે, એ પહેલાં નહીં। એટલે આપણા માટે બેટર એ જ છે કે કાલ માર્કેટ 100 થી 150 પોઈન્ટ ગેપ અપ ખુલે આ રેન્જમાં અને 52,700નું રેન્જ બ્રેક કરે તો જ કાલ ટ્રેડ બનશે। અને જો આની રેન્જ આ વચ્ચેની રેન્જમાં ઓપન થયું માર્કેટ તો કાલ એક પણ ટ્રેડ નહીં બને। કાલ આખો દિવસ માર્કેટ સાઇડવેઝ રહેશે। એટલે આ વાત કીધી એનું ખાસ ધ્યાન રાખજો। એક 52,700નું લેવલ અને એક 52,200નું લેવલ, આ બે લેવલની આજુબાજુમાં ઓપન થાય તો જ ટ્રેડ કરવાનો છે, બાકી ટ્રેડ નથી કરવાનો। જો આ રેન્જ જે વચ્ચે છે ત્યાં ઓપન થાય તો કાલ માર્કેટમાં બેંક નિફ્ટીમાં મૂવમેન્ટ નહીં આવે। એટલે આ જે લેવલ તમને બે કીધા છે ખાસ તમે નોટ રાખજો। ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં કાલે મળશું લાઈવમાં।